તો બસ જેને પણ શું કહેવાય સબસ્ક્રાઈબ ન કરી લેજો અને અત્યારે જો અમે શું કહેવાય નવીરા હતા અને આજ રજા પણ હતી તો આવી જાય અમે જાતપર માતાજીના મંદિરે રીલ બનાવવા વિડીયો બનાવવા ને અત્યારે જો ફોટા સંજયભાઈ એવા ઓન મેં તો ક્યારે પાડ્યા નહીં હોય એવા ફોટા સંજયભાઈ મસ્ત મસ્ત પાડી દીધા છે તો બસ તો હેલો મિત્રો, કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં દેશો. તો અમે આજે આવી ગયા છીએ લાલજીભાઈની સાથે, કારણ કે લાલજીભાઈ થોડીક રીલ શૂટ કરવી હતી ને રીલ શૂટ કરવાવાળા કોઈ હતું નહીં, એટલા માટે લાલજીભાઈની હારે આવી ગયા છે. ને લાલજીભાઈ સામે તમને દેખાઈ રહ્યા છે એક્ટિવા ઉપર, કારણ કે એ છે લાલજીભાઈ. કારણ કે હમણાં તો ઇન્સ્ટા લાવી દીધેલું છે આખે, એટલા માટે લાલજીભાઈને રીલ ને બધું ઉતારવું હતું, એટલા માટે થોડોક એની હારે થોડીક એની હારે મહેનત કરવા આવ્યા છીએ. ને કંઈક જો આ રીતનું લોકેશન છે ને લાલજીભાઈની જો મેં થોડી ઘણી રીલ શૂટ કરી દીધી ને આ લોકેશન તમારે જોવું હોય તો ખાસ કરીને કોમેન્ટમાં કહેજો, તો લોકેશનની તમને હું જગ્યા બતાવીશ, કારણ કે લોકેશન છે બહુ જબરું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને. હજી તો આગળ રીલ ને બધું ઇન્સ્ટાગ્રામની બનાવવાની છે, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. લાલજીભાઈને જો મારો ભાઈ બે ફોટા પાડ્યા હતા, તો એટલા માટે જોઈ રહ્યા છે કઈ રીતનું શું ઓલું છે. લાલજીભાઈ લીધો છે હમણાં આઈફોન, તો અંદર ફોટાને એવું બધું કઈ રીતનું આવે છે ને કઈ રીતનું શું સેટિંગ છે એ બધું કરી રહ્યા છે. તો હજી આગળ અમારે જવાનું છે એક મંદિરે, તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને. આ વ્લોગમાં આવવાની છે બહુ મજા, કઈ રીતની શું રીલ બનાવવાની એ બધું જોવાનું છે, તો ખાસ કરીને કન્ટિન્યુ બન્યા રહેજો. લાલજીભાઈ જો આઈફોનમાં કંઈક આ રીતના ઓલું કરે છે. કેમ છો લાલજીભાઈ, અમારી ચેનલ માટે તમે શું કહેવા માગશો? કાંઈ નહીં, તો બસ જેને પણ શું કહેવાય સબસ્ક્રાઈબ ન કરી લેજો અને અત્યારે જો અમે શું કહેવાય નવીરા હતા અને આજ રજા પણ હતી તો આવી જાય અમે જાતપર માતાજીના મંદિરે રીલ બનાવવા વિડીયો બનાવવા ને અત્યારે જો ફોટા સંજયભાઈ એવા ઓન મેં તો ક્યારે પાડ્યા નહીં હોય એવા ફોટા સંજયભાઈ મસ્ત મસ્ત પાડી દીધા છે. તો બસ એડિટિંગ કરતો હતો ફોટાની અને રીલની ને એવી આપણે થોડી ઘણી શૂટિંગ કરી લીધી છે અને હજી જાતપર જવાનું છે, ત્યાં થોડી ઘણી આપણે શૂટિંગ કરીશું, તો બેના રહેજો, બહુ મજા આવે છે. તો લાલજીભાઈ એટલું આપણે પ્રોત્સાહન આપ્યું ને આપણા વ્લોગમાં એટલું બોલ્યા, એના માટે આપણે ખૂબ ખૂબ આભાર માનીશું. ને વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. તો મળીએ છીએ હવે જાત પર જઈને મંદિરેથી, ને કઈ રીતની શું લાલજીભાઈ રીલ શૂટ કરે છે આજે અમે તમને આખા બચાવવાના છીએ, એનું શું રીઝન છે, કઈ રીતની રીલ બનાવે છે ને કઈ રીતની શૂટ કરવી. તો વ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો, મળીએ છીએ મંદિરે જઈને. ફાઇનલી મિત્રો જો આ લોકેશન ઉપર અમે રીલ ઉતારવા આવ્યા હતા ને આપણા ઇન્સ્ટાના કિંગ હવે અમારા ગામનું ઘરેણું કહેવાય એવા લાલજીભાઈ શિયાળ આગળ રીલ બનાવે છે, તો તમે ખાસ કરીને જુઓ. ને મારો ભાઈ છે એ શૂટ કરે છે ને આ છે કંઈક આ રીતનું સનસેટ ને લાલજીભાઈની ગાડીને બધું પડ્યું છે. ને જો આ લોકેશન તમને હજી હું એકવાર કહું છું, ખાસ કરીને કોઈને આવવું હોય ને તો આપણે કોમેન્ટમાં જરૂર બતાવજો, કારણ કે આ લોકેશન છે બહુ મસ્તીનું. હજી તો આગળ આપણે મંદિરે જવાનું છે, કારણ કે ત્યાં પણ લોકેશન સારું છે, નાળિયેરી ના તેને બધું એવું છે. આગળ તમને જો ઝૂમ કરીને બતાવું, કંઈક આ રીતના બધા પક્ષી પણ અહીંયા ઘણા ખરા તમને જાત જાતના પક્ષી પણ દેખાઈ જશે. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને ખાસ કરીને અમારો વ્લોગ તમને કેવો લાગે એ પણ અમને કોમેન્ટમાં બતાવજો. ને અત્યારે જો લાલજીભાઈને હારે આંટા મારીએ છીએ, કારણ કે લાલજીભાઈ આપણા ખાસ મિત્ર છે ને આજે આવ્યા તમારી ઘરે, કારણ કે એના વ્લોગમાં હું આજે આવવાનો હતો. તો ખાસ કરીને એનો પણ વ્લોગ જોજો ને મારો પણ વ્લોગ જોજો અને ખાસ કરીને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને લાલજીભાઈ જો પાછા બીજી રીલ જોવે છે, કારણ કે હવે કઈ બીજી ઉતારવી છે, કારણ કે એને કાયમની કાયમ ઘણી રીલ ઉતારવાની હોય મિત્રો, તો એટલા માટે એ જોવે છે. અને જો એ થોડી ઘણી એક્ટિંગ કરે છે કઈ રીતનું શું કરવાનું છે એ રીલમાં. તો જો આપણા લાલજીભાઈ એક્ટિંગ કરે છે, થોડોક એનો વ્લોગ કરીશું આપણે. ને આગળ તો તમે પ્રોત્સાહન ને એવું બધું આપ્યું છે, તો અમારો વિડીયો તમને કેવો લાગે લાઈક કરજો, ખાસ કરીને તમને ઘણું કહું છું. ને લાલજીભાઈ જો સ્ટેપ શીખે છે. ફાઇનલી મિત્રો રીલ ને એ બધું ઉતરી ગયું હતું ઇન્સ્ટાગ્રામની, ને હવે લાલજીભાઈને બધા જઈએ છીએ જાતપરમાના મંદિરે, કારણ કે અમારે જૂનો જાતપરમાનો ટીમ્બો કહેવાય. તો હવે ત્યાં જઈને મળીએ ને તમને રસ્તાનો થોડોક સીન બતાવી, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ને આ છે અમારા ભાઈની ગાડી, આની પાછળ હું બેસી જાઉં ને જાય જાતપરમાના મંદિરે. બારિયા પરિવારના માતાજી છે ત્યાં જાય. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ત્યાં જે લાલજીભાઈ ઇન્સ્ટાગ્રામના કિંગ કહેવાય અમારા ગામના, જો આગળ આગળ જાય છે, અમે એની પાછળ પાછળ જઈએ.
કાંઈક જો આ પ્રાણી જોવા મળી ગયું છે, સાલોમાં શૂટ કરતા છે ને. અને હું કોમેન્ટમાં કહેવાય ખાસ કરીને બતાવજો તો ભૂલતા નહીં, કારણ કે આપણે આવી ગયા ને ડરી ગયું એટલા માટે એ વયો ગયું છે. તો આ છે તો અમે કંઈક બ્લોગની સફર લઈએ છીએ, જલસા કરીએ છીએ ને આગળ જઈને બતાવી કઈ કઈ રીતની લાલજીભાઈ રીલિંગ શૂટ કરે છે. આ બહુ મજા આવી જવાની છે. ખાસ કરીને આટો મારવા અમે આવી ગયા છીએ. લાલજીભાઈ જો આગળ આગળ જાય છે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ જાત પર મંદિરની અંદર. જો આ રીતનું બધું લોકેશન છે, જો આ રીતનું કંઈક લોકેશન છે બધું. ગાડી પાર્ક કરી દઈ. લાલજીભાઈ કહે છે આગળ આવવા દો, ગાડી ત્યાં આપણે પાર્ક કરી દેવો. પછી કઈ રીતનું શું રીલ શૂટ કરે છે તમને બ્લોગમાં બતાવી છું. જો આ રીતનું લોકેશન છે. એટલે મિત્રો અમે લાલજીભાઈ મંદિરે પહોંચી ગયા છીએ ને મંદિરના કરીએ દર્શન. તો તમને આગળ હું બતાવું કઈ રીતને શું મંદિરને બનાવેલું છે ને તમે આગળ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ મંદિરે. લાલજીભાઈને જો આગળ હાલ્યા જાય છે, કારણ કે શાંત વાતાવરણ છે એટલે એમાં જોરમાંથી બહુ બોલતો નથી. અને કંઈક જો આ રીતનું મંદિર છે મસ્ત બારીયા પરિવારનું. તો દર્શન કરીને કઈ રીતનું શું મંદિર છે તમને બતાવી બ્લોગમાં. તો અહીંયા છે મિત્રો ચામુંડા માતાજીનું મંદિર ને મંદિર જો કંઈક આ રીતનું બનાવેલું છે. તો આ મંદિર તમને કેવું લાગ્યું ને ક્યાં આવેલું છે, તમારે અહીંયા આવવું હોય દર્શન કરવા માટે તો ખાસ કરીને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. ને લાલજીભાઈ જો જાય છે ત્યારે મંદિરમાં, ને મંદિર જો કંઈક આ રીતનું છે ને આ મંદિરે કંઈક આ રીતનું છે. કારણ કે આ મંદિર જે છે ને અત્યારે હાલમાં એ છે જૂનું, કારણ કે જૂનું સ્થાનક છે એમાંથી ને આ સ્થાનક છે એ નવું છે. તો એટલા માટે ખાસ કરીને વિડીયો બન્યા રહેજો. અને આ છે મેન હવન કુંડ, કયો કે હવે જે હોય ખબર નથી આપણને, મેન હવન કુંડ જ છે. ને લાલજીભાઈને બધા દર્શન કરે છે, હું પણ દર્શન કરી આવું. તો ફાઇનલી મિત્રો મંદિરના દર્શન કરી લીધા. નજારો કંઈક આ રીતનો છે. તો અહીંયા વ્લોગને આપણે એન્ડ લઈએ. તો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો એ ખાસ કરીને કોમેન્ટમાં બતાવવાનું ભૂલતા નહીં. ને અમારી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળી